ગુડ આફ્ટરનૂન મિત્રો, ચેતન ડેઇલી વિલોગનો ભાગ 4 અને આજે તારીખ થશે 6 જૂન 2026 શનિવાર. આજે સવારમાં હનુમાનજીના મંદિરે ગયો, હનુમાન ચાલીસાના પાઠ કર્યા, શ્રીફળ વધેરું અને હનુમાન દાદાને તેલ ચડાવ્યું. તો ખાલી આપણે 30 સેકન્ડ માટે હનુમાન ચાલીસા બોલી લઈએ. જેટલી લાઈનો બોલાય એટલી 30 સેકન્ડ ખાલી સાંભળજો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધા વરણુ રઘુવર વિમળ યશ જોદ એકલ ચાલ બુદ્ધિ હિનતનું જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવું કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસતિ લોક ઉજાગર, રામ દૂત તુરિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન વરણ વિરાજ સુવેશા કાનન કુંડલ કુંજિત કેશા હાથ વજ્ર ધ્વજા બિરાજે કાંધે મુંજ નેવું સાંજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ માજગ વંદન, વિદ્યાવાન ગુણચિતાતુ રામ કાજ કરી બેક વાતુ, પ્રભુ ચરિત સુની બેકો રસ્યા, રામ લખન सीतामन बस्या, सूक्ष्म रूप धरि लंका जलावा, भीम रूप धरि असुर सारे, रामचंद्र के काज सहारे, लाय सजीवन लखन जियाय, श्री गुबीर हृदय बुलाय, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम प्रिय भरत संभाई, सहस्त्र वदन तुम्हारो गावे, अस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित ईश यम कुबेर दिक्पाल जहाते, कवि कोई कहि सके हाथे, तुम कार सुग्रीव किन्ना, राम मिलाय राजपद दीना, तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भाई सब जग जाना. આખા નથી બોલો હનુમાન ચાલીસા, પછી ક્યારેક વાત. ત્યાર પછી ત્યાંથી ગયો. ત્રિષા હવે જે 5મા ધોરણમાં આવી તો એના બુક્સને કવર ચડાવવાના કે તો કાલે રાતે અમે ગયા હતા, પણ એ લોકો એમ કહેતા અત્યારે ન ચડે, તમારે મૂકીને જવા પડે, અહીં ઘણા બધા લોકો મૂકી ગયા છે. તો પછી હું સવારમાં ગયો, એક સ્ટેશનરીવાળા ભાઈ થોડાક ફ્રી હતા, તો મેં કીધું ચડાવી આપો. એમણે મને 2-5 કલર દેખાડ્યા, એમાંથી મને આ કલર બહુ પસંદ આવ્યો, એકદમ સોફ્ટ અને પર્પલ કલર અત્યારે ટૂંકમાં ટ્રેન્ડિંગ છે, એટલા માટે મેં આ પસંદ કર્યો. આવી રીતે અલગ અલગ ત્રિષાના જે 7 બુક છે કે જેની અંદર મેથેમેટિક્સ ને ત્યાર પછી આવે છે એન્વાયરમેન્ટ છે, ત્યાર પછી ગુજરાતીની બુક તો હજી આવી નથી, હિન્દી કરી મુદિતા કરીને હિન્દીની બુક છે, ત્યાર ઇંગ્લિશ ગ્રામર છે. તો આવી રીતે અલગ અલગ જે 7 બુક છે. આ પછી એની ઇંગ્લિશની બુક છે. અને ત્યાર પછી આ કઈ બુક હશે જોઈએ આપણે. આ બુક છે એન્વાયરમેન્ટની. તો હવે એને એન્વાયરમેન્ટ આવ્યું. ગયા વર્ષે સાયન્સ ને એસએસ હતું, એ બંને વસ્તુ નીકળી ગયો આ વખતે. તો આ છે માનો કે કોમ્પ્યુટર. તો આવી રીતે એને અલગ અલગ 7 બુકો જે છે એને કવર ચડાવ્યા. ત્યાર પછી બીજું કામ ઘરની અંદર કર્યું. એ કામ શું હતું તો કેરીઓનો આજે રસ કાઢ્યો અને એક આખો ડબ્બો પેક કરી દીધો. થોડી ઘરમાં પણ હેલ્પ કરાવવી પડે ને, તો એ કામ કર્યું. થોડા ઘણા કપડાં સકેલાવાનું એ પણ કામ થોડું ઘણું મદદ કરું છું ઘરે. ત્યાર પછી એક બુક ગોતી, મારી ઘણા વર્ષો જૂની, એક મિત્રે મંગાવી, મને કે મારે વાંચવી છે, તમે વાત કરતા હતા એ. તો એ મેં બુક ગોતી કાઢી. અને આ બુક જે છે તમે જુઓ છો કે કેટલી બધી જૂની અને કેટલા બધા પાના. આ 100 વર્ષનું કેલેન્ડર છે આની અંદર. એ પાછું મેં લખેલું છે, જ્યારે હું 6ઠું 7મું ભણતો હોઈશ કે ત્યારે મેં લખેલી છે આ બુક. તો હું ઘણા વર્ષો પહેલાંથી જ લખતો હતો, પણ પછી આગળના 2 પાના બાકી હતા. પછી મારા હાથની અંદર આ 100 વર્ષનું કેલેન્ડર આવ્યું તો આગળના 2 પાનામાં જ લખી નાખ્યું. નહીંતર બુક તો ઘણા પહેલાંથી લખતો હતો. જ્યારે હું નાનો એવો હતો ત્યારથી મને ગાવાનો શોખ, પછી વાંચવાનો શોખ, અને સ્કૂલની અંદર પણ ઘણા બધા શિક્ષકો મને કહે કે તારા સમાચાર વાંચવાના છે, સુવિચાર બોલવાનો છે, ભજન ગાવાનું છે. તો આ સમાચાર વાંચવાનું આ બધું કાર્ય કરતો જ તે. તો આ બુક જે છે એક મિત્રને આપવાની છે, પણ મેં આ જૂની બુક આજ પાછી કાઢી. સવારે હાથમાં આવી, બોલા એક દિલીપ ભગતે મંગાવી એટલે મેં કાઢી. તો મને થોડુંક વાંચવાનું મન થઈ ગયું એટલે મેં થોડીક વાંચી. આ 25 વર્ષ જૂની બુક હશે, ઓછામાં ઓછા 25 વર્ષ કહું તમને. કારણ કે હું 4થું ભણતો ને ત્યારે ભજન ને એવું બધું ધૂન ને બધું ગાતો. તો 9મા ધોરણની અંદર 8મા ધોરણની પણ ઘણા બધા શિક્ષિકા બહેનો મને એમ કહેતા કે જ્યારે ફ્રી ટાઈમ હોય પીરિયડમાં, તમે તું ચેતન ઓલું ભજન ગા. ઘણીવાર મને આ ભજન ગવડાવતા. અને હું 4થું ભણતો ત્યારથી ગાતો ને ત્યારથી લખતો આ બુકની અંદર. તો સાચવીને રાખેલી છે અત્યાર સુધી. તો જુઓ છો તમે ચિત્રે હાલ, ટૂંકમાં તમને હું આખી દેખાડી મેં એવી રીતના. તો એક ભજન જે મારું ફેવરિટ પણ છે ને, ઘણા બધા લોકો મને ગવડાવતા, તો એ હું તમને 2 લીટી સંભળાવું. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે, બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે. ઉમટ્યોય જંપો એને, ઉમટ્યોય જંપો એને, પંડનારે પ્રાણનો, અણધાર્યો કર્યો વિસામો, અણધાર્યો કર્યો મનોરથ,
દૂરના પ્રયાણનો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો પંખીડાને આ પિંજરું જૂનું લાગે બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે અણદીઠે દેશ જાવા લગન એને લાગે અણદીઠે દેશ જાવા લગન એને લાગે બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે સોને મઢેલ બાજુઠીઓને સોને મઢેલ ઝૂલો હીરે જડેલ વીંજણો મોતીનો મોંઘો અણમૂલો પાગલ ના બનીએ બેરું કોઈના રંગ રાગે બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે બહુએ સમજાયું તોય પંખી નવું પિંજરું માંગે નવું પિંજરું માંગે. તો આ સાથે જ આપણે આજનો વિલોગ અહીંયા આગળ પૂરો કરીએ છીએ. આવતીકાલે સન્ડે છે, નવું એન્ટરટેનમેન્ટ ને નવું જાણશું. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ચેનલ નવી છે એટલે સબસ્ક્રાઇબ કરવાની ખાસ જરૂર છે. તમારું ધ્યાન રાખજો. આવતીકાલે મળીએ. ધન્યવાદ.